સીતારામ બધાને. તો હેપી દશેરા ટુ ઓલ. આજે જો પોરબંદરમાં જે વાતાવરણ છે ને એ વચ્ચે પણ વરસાદી છે અને પવન છે. આ 4 દિવસથી એનું આવું નાવું છે પોરબંદરમાં. પણ એકય દિવસ ગરબી બંધ નથી રહી પોરબંદરની, ચાલુ જ હતી બધી ગરબી. અને આજે દશેરા છે, કાલે બધા નોરતા પૂરા થઈ ગયા. આજે દશેરા છે, વિજયાદશમી પણ કહેવાય. અને સાથે સાથે ગાંધીજીનો જન્મદિવસ છે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું. તો આજે બેય છે અહીંયા પોરબંદરમાં. તો આ વાતાવરણના હિસાબે તહેવારો થોડાક પાછળના બહુ સારી રીતના નથી રહી ઉજવાણા. એટલે ઉજવાણા તો કઈ ગરબી તો બંધ નથી રહી, પણ અમે લોકો તો તંદી જ જઈ ગયા. હું ને રુદ્ર તો નહીં ગરબીમાં, નહીં રુદ્ર? અમે લોકો 3 દિવસ જ ગયા હતા. અને આ 9 દી અને આજે દશેરા એવા માટે મનાવવામાં આવે છે કે બુરાઈમાં અચ્છાઈની જીત, જૂઠમાં સત્યની જીત, એ માટે હોય છે. કારણ કે 9 દિવસ દુર્ગામાં મહિષાસુર હારે લડ્યા હતા અને એની પણ એમાં વિજય હાસિલ કર્યો હતો માતાજીએ. અને રામે પણ રાવણને દશેરાને દિવસે જ માર્યો હતો. તો અમુકમાં છે દશેરા રાવણનું પૂતળું જલાવી અને ઉજવવામાં આવે છે. તો ઘણી ઠેકાણે માં દુર્ગાની જે જીત છે એ મહાન એ પૂજા કરવામાં આવે છે દુર્ગામાની, અને એ રીતના પણ ઉજવવામાં આવે છે. એટલે તો તેને બેય કહેવાય કે દશેરા છે એ પણ કહી શકીએ અને વિજયાદશમી એ પણ કહી શકીએ. એટલે જે કહીએ પણ એક જ કે જૂઠમાં સત્યની જીત. આપણે અત્યારે એવું કદાચ માનતા હોય કે જૂઠ જ જીતે, પણ યુગ ચાહે ગમે એ હોય, જીતે હંમેશા સત્ય જ. ને આ અત્યારે આપણે ઉજવીએ જે રીતના આપણે આ બધું રાવણનો તો અત્યારે પણ આપણે કરીએ છીએ, પૂતળું જલાવીએ. અને તો એ આપણે શીખીએ છીએ કે જૂઠ કેટલુંય પણ કેમ ન આગળ હોય, જીતે હંમેશા સત્ય. વાર લાગે પણ જીત હંમેશા સત્યની થાય. તો હંમેશા સત્ય જ ની રાહ પર હાલવું. પરેશાની કઠણાઈ ગમે એ આવે, માર્ગ ક્યારેય ન છોડવો સત્યનો. આ આપણે એ શીખવાડે છે જે આ નોરતા અને દશેરા જે છે એ આપણા માટે એ શીખે અને આપણા આવનારી પેઢી માટે પણ છે. અને અત્યારે જો અહીંયા તો વાતાવરણ એવું છે કે બહાર નીકળીએ તો ખબર પડે, પણ અત્યારે પબ્લિક આવવાની બહુ ઓછી નીકળે. જવાનું હતું નહીં રુદ્ર ગામમાં, અમારે બધાને જવાનું હતું, પછી ન ગયા વરસાદના લીધે. ને વાતાવરણ પણ એવું છે કે આપણે ફરી ન હોઈએ ગામમાં જઈએ તોય પણ. ને ગાંધી જયંતિ છે તો ઘણું બધું બંધ હશે. સવારના આપણા સીએમ આવ્યા હતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અહીંયા આવ્યા હતા ગાંધીજીના સ્થળે કીર્તિ મંદિરે. ગાંધીજીનો જન્મદિવસ છે એ માટે. ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર છે અહીંયા પોરબંદરમાં, કીર્તિ મંદિરના નામેથી ઓળખાય. ત્યાં તે આવ્યા હતા. અને જો અત્યારે પણ વાતાવરણમાં કંઈ ફેર ન, વરસાદી જ છે. અને આજે તો ખબર નહીં હવે ગરબી અમુક કઈ ચોપાટીએ મોટી જે થાય હોય કે નહીં કદાચ દશેરામાં. 9 દિવસ તો હોય જ, પણ કદાચ પ્રિન્સ અને પ્રિન્સેસ ને એ લોકોનું જે મોટું હોય ને આ બનવાનું, એ આજે કદાચ ઘણાય રાખે મોટી જે ગરબી હોય ને એમાં. બાકી આજે નાની નાની તો કાલે જ પૂરી થઈ ગઈ. અને કદાચ હોય ચોપાટીએ, પણ વાતાવરણના હિસાબે કંઈ નક્કી ન કહેવાય. બાકી 9 દિવસ એકય દી પોરબંદરની એક પણ ગરબી બંધ નથી રહી. નાનીઓમાં તો કદાચ પાણી ક્યાંય ભરાણું હોય તો બંધ રહી હોય, પણ મોટીઓ એકય પણ બંધ નથી રહી. મેર સમાજ, રમઝટ, થનગનાટ બધી
કાયમ ચાલુ જ હતી, એક દિવસે બંધ નથી રહી. પોરબંદરમાં વરસાદ આવ્યો, સવારના હોય, પાછો 7 વાગ્યા સુધી હોય, પછી બંધ થઈ જાય. તો ગરબી રાખેલી છે ને પાછું ઝીણો ઝીણો આવે તો કંઈ વાંધો નહોતો આવતો, તો એ બધા રમતા હતા અને એન્જોય કર્યો બધાએ. મસ્ત માતાજીના 9 દિને 9 નોરતાની આરાધના બધાએ કરી, મસ્ત ગરબા રમ્યા, ઘણા એન્જોય કર્યા. અને 9 દી પણ જો કેમ વયા ગયા ખબર જ ન પડી. તો આ રીતનું 9 નોરતા અને દશેરા આ રીત. બાય બાય. મીઠાઈ અત્યારે અમારે આવી 7:41 ના 6:30 પૂણા હતા આવી. આવવાની હવારના હતી, આવી અત્યારે બહુ લેટ. કેમ રુદ્ર? અમે સ્ટુ પાડીસ તો અત્યારે જો રુદ્ર ખાઈ મીઠાઈ, દશેરા સ્પેશિયલ મીઠાઈ હોય જે આવી રીતના જો અલગ અલગ આવે, પણ આમાં તો ઘણા બધાના નામ મને નતા આવડતા. એવી મીઠાઈઓ છે. આ રસગુલ્લા રુદ્ર એ બનાવ્યા. આ કદાચ આ હે ને ખજૂર, આ કાજુ ખજૂરની ઢેફલી છે. આ કાજુ વાળી કાજુની ઢેફલી. હા, બરફી બધું ઘણું બધું આવે. સોન પાપડી મારી ફેવરેટ. કા જેલી વાળી. હા, જેલી વાળી રુદ્રે ખાઈ લીધું. જોઈએ અલગ અલગ ટાઈપની છે. આવી રીતના જો અલગ અલગ એક ચાખી લીધી. કા બધી દશેરા સ્પેશિયલ મીઠાઈ લગભગ બધા ના ઘરમાં આજ તો હોય જ, મીઠું મોં કરે જ આવી રીતના. ને ઘરમાં લઈએ જ, પછી પૂજા કરે, ભગવાનને ધરે, પછી બધા ખાઈ ઘરના સદસ્ય. અમારા રુદ્રભાઈ તો લગભગ બધી ખાઈ લીધી, અમે વેલી લીધી. એક વિડીયો મારો મોડો શૂટ થયો.